વેલકમ બેક। તો સુરતમાં મોટા વરાછામાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટની ઘટના બની છે। એક દુકાનમાં આ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો। સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા આગ લાગવાની ઘટના બની। ફાયર વિભાગની 6 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। સુરતની આ ઘટના, એક દુકાનમાં આ સિલિન્ડર બ્લાસ્ટ થયો છે। સિલિન્ડર બ્લાસ્ટ થતા લોકોમાં અફરાતફરી મચી હતી અને આગ લાગવાની ઘટના ઘટી છે। જો કે હાલ તો ફાયર વિભાગ આગ ઓલવવાની પ્રક્રિયા કરી રહ્યું છે। 6 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। ફોનલાઈન પર સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો, હાલ શું આગ કાબૂમાં આવી છે ખરા? કોઈ જાનહાની? જી બિલકુલ થી જે ઘટના છે તે સુરતના મોટા વરાછાની છે। જ્યાં એક પતરાના શેડમાં જે ફર્નિચરનું જે ગોડાઉન છે તે ગોડાઉનમાં ગેસ સિલિન્ડર જે હતો તે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો। લાકડાનું ફર્નિચર હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। બીજી તરફ આગ લાગ્યાનો કોલ મળતાની સાથે જ મોટા વરાછા મજુરા સહિતનો ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। અંદાજિત 7 થી વધુ ફાઇટરની જે ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હાલ તો જે રીતે પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે તે મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે। બીજી તરફ એ વાત પણ અહીં માનવામાં આવી રહી છે કે ગેસ લીકેજના કારણે ભયંકર જે બ્લાસ્ટ છે તે બ્લાસ્ટ થયો હોવાની હાલ માહિતી મળી રહી છે। બ્લાસ્ટના કારણે જે ફર્નિચરનું આખું જે ગોડાઉન છે તે બળીને ખાક થઈ ગયું છે। હાલ તો ફાયર ફાઇટરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ છે। જી બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ।